હેલો એવરીવન, માદેવર ટુ ઓલ. તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં. આજે હું ફરી પાછું તમારા માટે લઈને આવી છું એક સુપર હેલ્ધી વર્ઝન, કોથમીર કલી. હવે નામ સાંભળીને એવું થયું ને કે આ તો એક સ્ટાર્ટર ડીશ છે જે કોઈ પણ ફેસ્ટિવલની અંદર, કોઈ નાના ગેટ ટુગેધરની અંદર અથવા કોઈ પણ મેરેજ ફંક્શનમાં તમે ક્યાંય ટ્રાય કરી હશે કોથમીર કલી. એ આપણે ઇઝીલી ઘરે બનાવશું અને એકદમ ફ્રેશ બધા ઇન્ગ્રીડિયન્ટનો યુઝ કરીને અને ખૂબ જ ઝડપથી બની જાય છે. મજાની વાત તો એ છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કઈ રીતે બને છે કોથમીર કલી. તો હવે એનું પહેલાં સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં મેં બાફેલા બટેટા લીધા છે. 4 નંગ જેવા બટેટા છે. એની અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું, ગાજર એડ કરશું જેને પણ મેં ફાઇનલી ચોપ કરીને લીધેલું છે, અને કોબી છે એને પણ મેં ફાઇનલી ચોપ કરીને લીધેલી છે. હવે આ બધાને હાથેથી પહેલા મિક્સ કરી લેશું. બટેટાને હાથેથી આ રીતે મેશ કરી લેશું ને બધું મારું વેજીસ છે પહેલા મિક્સ કરી લઈશ. આ રીતે હાથની મદદથી પહેલા બધું મિક્સ કરી લેશું. હવે એની અંદર એડ કરું છું લીલા મરચા છે, તીખા મરચા છે, આમાં મેં લીધેલા છે. 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ જે મેં રેડી કરીને રાખેલી છે એને એડ કરશું. 1 ચમચી રેડ ચીલી સોસ, 1 ચમચી ગ્રીન ચીલી સોસ, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. એન્ડ હવે એની મેઇન આઈટમ કોથમીર કલીની કોથમીર એડ કરશું. ખૂબ વધારે પ્રમાણમાં કોથમીર એડ કરવાની એની અંદર. એન્ડ લાસ્ટમાં હું અહીંયા બ્રેડ ક્રમ્સ લઉં છું, જે ટોસ્ટ આવે છે એનો ભૂક્કો કરીને લીધેલો છે. એ એટલા માટે લેવાનું કે આની અંદર જે શાકમાં જેટલું પણ મોઇસ્ચર હશે એ બધું આ સોક કરી લેશે. હવે બધું એકદમ સરસ મિક્સ કરી લેવાનું. અને જો તમને આમાં વધુ સ્પાઇસીનેસ પસંદ હોય તો આની અંદર તમે વધુ સ્પાઇસી પણ કરી શકો છો. બટ અત્યારે સ્પાઇસી કરવાની જરૂરત નથી, બિકોઝ જે એની ચટણી છે એ પણ સ્પાઇસી હોય છે. એટલા માટે આપણે તીખા મરચાં પણ એડ કરેલા છે, એટલા માટે આપણે વધુ સ્પાઇસી નથી કરતા અને એટલે બાળકો પણ ઇઝીલી ખાઈ શકે. અને એકદમ સરસ મારા સ્ટફિંગને મિક્સ કરી લઈશ. પહેલા 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે, જેની અંદર હું 1 ચપટી જેટલું મીઠું એડ કરીશ અને એને થોડું પાણી નાખી અને આની એક આપણે સ્લરી બનાવી લઈશું. જોઈ લો તમે, આ કન્સિસ્ટન્સી એની રાખવાની. એકદમ લિક્વિડ પણ નથી કરી નાખવાનું અને ખૂબ થીક પણ નથી રાખવાનું. એક મીડિયમ જેવી પેસ્ટ બનાવી લેવાની છે જેને તમે ઇઝીલી સ્પ્રેડ કરી શકતા હોવા જો. અને ફ્રેન્ડ્સ, એક બીજી વાત તમારી સાથે શેર કરું. આ જે કોથમીર કલી છે એના માટે રેડીમેડ શીટ પણ મેંદાની મળે છે. તમે મેંદાનો લોટ બાંધી અને એની રોટલી બનાવી કાચી પાકી શેકીને પણ બનાવી શકો છો. અને એક બીજી વાત મેઇન કે આ તમે ઠંડી રોટલી તમારે ઘરે બચી હોય અને એમાંથી પણ બનાવી શકો છો ઇઝીલી. તો મેં અત્યારે ઘઉંના લોટની જ રોટલી, જે આપણે નોર્મલ રોટલી ઘઉંના લોટની બનાવીએ છીએ રેગ્યુલરમાં, એ જ રોટલીનો યુઝ કરું છું અને એની અંદર આ કોથમીર કલી બનાવું છું. એના માટે રોટલીને પહેલાં ફરતી બધી સાઈડથી આખી હું આ જે મેં પેસ્ટ રેડી કરેલી છે ચણાના લોટની એને હું સ્પ્રેડ કરી લઈશ. અને હવે એની ઉપર જે આપણે સ્ટફિંગ રેડી કરેલું હતું એને આ રીતે હાથની મદદથી લાઇટલી પ્રેસ કરતી જઈશ અને આખી રોટલીમાં એ સ્ટફિંગ એડ કરી લઈશ. એ સ્ટફિંગ છે તમારે એ રીતે ફિલ કરવાનું કે એની જે સાઈડની કિનારી છે એ થોડી છોડી દેવાની. ફૂલ તમારે સ્ટફિંગ ફિલ નથી કરવાનું, લાઇટલી ખાલી એ કિનારી છોડી દેવાની. એન્ડ એની ઉપર સેમ એ જ રીતે બીજી રોટલીની અંદર પણ મેં મારી આ પેસ્ટ જે બનાવેલી હતી એને લગાવી લીધી છે અને એના સ્ટફિંગની ઉપર રાખી દેશું આપણે. અને એકદમ ફૂલી હાથની મદદથી પ્રેસ કરી અને એને બધી સાઈડથી બંને રોટલી આપણે એકદમ ચોંટાડી દેશું. હવે આ સ્લરી એટલા માટે આપણે લગાવીએ છીએ રોટલી ઉપર કે રોટલીની અંદર જે આપણું સ્ટફિંગ છે બંને સાઈડથી એકદમ સરસ ચોંટી જાય, એટલા માટે આ સ્લરી લગાવવી જરૂરી છે. હવે ચપ્પુ અથવા કટરની મદદથી એકદમ સરસ એના સ્ક્વેરમાં પીસ કરી લેશું. હવે તમને જે પણ શેપ પસંદ હોય એ શેપમાં તમે એને કટ કરી શકો છો. અત્યારે હું નોર્મલી સ્ક્વેર શેપમાં કટ કરું છું, બિકોઝ કોથમીર કલી છે એ સ્ક્વેર શેપમાં વધારે સરસ લાગે છે. હવે આ બધા શેપ છે એ કટ કરીએ છીએ ત્યાં સુધીમાં સાઈડ પર મેં ઓલરેડી એના માટે ફ્રાય કરવાનું છે, તેના માટે તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. તો તેલ મારું છે એ એકદમ ગરમ સરસ થઈ ગયું છે. હવે એની અંદર બધી મારી કોથમીર કલી છે એની અંદર એડ કરી દેશું. એટલે એકદમ સરસ આપણે એને ડીપ ફ્રાય કરવાની છે. બટ ધ્યાન રાખજો ખાસ ફ્રેન્ડ કે તેલ છે એ મીડિયમ ફ્લેમ હોવું જોઈએ.
ફૂલ હાઈ ફ્લેમ પર તમારે એને ફ્રાય નથી કરવાની, તો શું થશે કે તરત જ એને અંદરનું સ્ટફિંગ અને બહારનું પડ બંને બળી જશે. એટલા માટે તમારે એને મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરવાનું રહેશે અને એને અલટ પલટ કરી અને એકદમ સરસ તમારે એને ડીપ ફ્રાય કરી લેવાનું. ફ્રેન્ડ્સ, આટલી સરસ રેસીપી જો તમને ઇઝીલી આવડી જતી હોય ઘરે અને એ પણ ફ્રેશ બધા ઇન્ગ્રીડિયન્ટનો યુઝ કરીને, ઘરમાં તમારે રોટલી બચી છે તો એ રોટલીનો પણ ઉપયોગ કરીને આટલી સરસ જો વાનગી તમે ઇઝીલી બનાવી શકતા હો, તો સાથે સાથે મારી ચેનલને પ્લીઝ ફ્રેન્ડ સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, એટલે મારા કોઈ પણ અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. જોઈ લો ફ્રેન્ડ્સ, કેટલી સરસ તળાઈને રેડી થઈ ગઈ છે મારી કોથમીર કલી. લાગે છે ને એકદમ ડિલિશિયસ અને ઉપરથી એકદમ ક્રન્ચી, અંદરથી સો ડિલિશિયસ ટેસ્ટ. બાળકો તો ખાતા જ રહી જશે. હવે આપણે આને સર્વ કરી લઈએ. હવે સર્વ કરવા માટેની આ જે ચટણી છે એ સ્પેશિયલ શેઝવાન ચટણી છે. હવે કઈ રીતે બને છે, જે આપણે મોમોઝ સાથે ચટણી ખાઈએ છીએ ને, આ સ્પેશિયલ મોમોઝની શેઝવાનની ચટણી છે. કઈ રીતે બને છે જો તમારે જાણવું હોય, શીખવું હોય તો કમેન્ટ મને જરૂરથી કરો, એટલે નેક્સ્ટ વિડીયો તમને હું ચટણી જરૂરથી શીખવીશ. તો ગરમા ગરમ રેડી છે મારી કોથમીર કલી. અને તમે ડાયરેક્ટ પણ ચટણીમાં ડીપ કરીને પણ ખાઈ શકો છો અને આ રીતે ગાર્નિશ કરીને કોથમીરથી પણ ખાઈ શકો છો. તો ફરી મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ. મહાદેવ ટુ ઓલ.